વધારે જેને જોડાવું હોય ને એને પાછું ફરી વખત મંડળ કરીને ત્યારે 3-3.5 વર્ષની વાડ જોવી પડે. આ 2 મંડળ અમે પૂરા કર્યા ને 3જું મંડળ શરૂ થાય છે અમારું. એટલે તમે અહીંયા મંડળમાં હોય અને તમારું વેરાયટી છે ને એ બધાને 500 દઈ દેવાની છે. વિઝિટ કરો. હવે તહેવાર ઉપર તહેવાર આવવા મળ્યા છે. તમે લોકો ખરીદી નથી કરી તો આવી જાઓ ખરીદી કરવા યાર. એ માસ્ટર ડ્રોમાં અમારો છેલ્લો હપ્તો હતો અને એ ખાસ કરીને અમારા પટેલ થાય, આમ મારો ફૂઈનો છોકરો થાય અને અમદાવાદ માસ્ટર ડ્રો આ ભાઈને લાગ્યો છે. વડા પીવે છે અને મસ્ત બધા ભજીયા ખાવા આવી છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈને આપણી શોપે આવી ગયા છીએ અને જો અહીંયા રમેશભાઈ છે ને ફોનમાં વાત કરે છે અને અમે 2 જણા અહીંયા થોડું ખમું બધું કર્યું અને આ જો ટોયલેટ સાફ કરી આવી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધા? મજામાં? બધા મજામાં છે. તો બધા મજામાં છે. આશા રાખું તો માતા હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું. અત્યારમાં કચરાને પોતાને હાલતું હોય, આપણે પાવડર નાખ્યો તો ધોઈ નાખ્યું ટોયલેટ અને હવે થઈ ગયા છે નવરા. કસ્ટમર આવે તો સંભાળવાના, નકર પછી બેસવાનું. અને મારે જો આવે છે બ્લાઉઝ. અને થતું સોનબેન નકરા બ્લાઉઝ જ કર્યા, પણ આપણે કામ તો કરવું જ પડે. મારા હાથમાં કઈ ફોન હોય નહીં તો હું ફોન ઘુમાડ્યા કરું એમ. અને આ બધા તો ઠીક ઘડીક બેઠા હોય તો ફોન ઘુમાડ્યા કરે. મને નવરું ગમે નહીં. એટલે મારે આ મારું કામ છે એટલે બ્લાઉઝ સીવવા જ પડે. અને આવે છે તો આપણે ધીમે ધીમે સીવા કરી. ઘણા મગજમાં એવું થતું હોય કે નકરા બ્લાઉઝ જ સીવે. 5 પૈસા આવે તો આપણે દૂધ પાણીનું થાય એમ. આનું કામ બંધ તો મારે એમાં વધારે ધ્યાન દેવું પડે ને એમ. 2નું કામ બંધ થઈ જાય તો પછી હાથ છૂટો કેમ કરીને રહે. એટલા માટે બ્લાઉઝ તો સીવવા જ પડશે. અહીંયા નહીં તો ઘરે નહીં તો અહીંયા. કાંઈ નહીં, જો મસ્ત આપણી પાસે બધી વેરાયટી છે. 250 થી માંડીને 750 સુધીનો આપણે સ્ટોક છે. જોરદાર બધું કલેક્શન છે. તો ખાસ કરીને વિઝિટ કરો અને ઝડપથી બધે આવી જાઓ સાડીઓ લેવા. અને 550માં જો આ બધી વેરાયટી છે ને એ બધાને 500 દઈ દેવાની છે. 550 રૂપિયા ભાવ આપણો રેગ્યુલર ભાવ હતો. આ અત્યારે 500 બધી વેરાયટી દેવાની છે. નીચેની ઉપરની તો બધી અલગ છે. 550, 600, 700, 800, 1000 એવી રીતના 1200 એવી રીતના છે. તો મસ્ત બધા હાડી લેવા આવી જજો. કા બધી 500 દઈ દેવાની છે બધી. એટલે આ બધી એટલે જે નીચે લાગી છે, જે અમારે 550 નો ભાવ જે છે ને એ 500 દેવાની છે. તો ખાસ કરીને બધા વિઝિટ કરો. હવે તહેવાર ઉપર તહેવાર આવવા મળ્યા છે. તમે લોકો ખરીદી નથી કરી તો આવી જાઓ ખરીદી કરવા યાર. તમારી વાટ જોઈને અમે રાહ જોઈને બેઠા છીએ. તો મસ્ત બધે ખરીદી કરવા માટે આવી જાઓ. મસ્ત બધું અલગ નવું કલેક્શન છે. તો આવી જાઓ વિઝિટ કરો. તો ફેમિલી છે ને દિયાથમાં આવી ગયો છે ને. ફ્રેન્ડ પપ્પા ગયા હતા હમણાં બહાર આટો મારવા ગયા હતા ને તો ખારક લેતા આવ્યા છે. પણ અમે તો ખલેલા કઈ ખારક ન કે ખલેલા લેતા આવ્યા છે. મસ્ત મીઠા છે. તો હું બેઠી ખાવશું. તમારે બધાને આવી જાઓ ખાવા હોય તો ખલેલા. જો આમાં છે મૂકેલા મસ્ત છે, પીળા સરસ છે. ફોના 1.25 કિલો આવ્યા હતા. તમારે ત્યાં શું ભાવ આવા કોમેન્ટ કરીને જણાવજો કે તમારે શું ત્યાં ભાવ આલે છે ખલેલાનું એમ. અને આ સબ મંડળની ટિકિટો લઈ અને બેસી ગયા છે. આજે 18 તારીખ છે કે નહીં, એટલે આપણું મંડળ છે. જો જૂનું મંડળનો છેલ્લો હપ્તો છે અને નવા મંડળ આવતા મહિનાથી સ્ટાર્ટ. અને આપણે બહુ મસ્ત સભ્ય બધા જોડાઈ ગયા છે. અમદાવાદથી, રાજકોટથી, ભાવનગરથી અને ભગોડાથી અને લીલિયાથી એટલા બધા જોડાઈ ગયા છે આપણે યારે. અને તમે પણ જેને વિશ્વાસ હોય ને અમારી ઉપર અને મંડળમાં રહેવા માંગતા હોય ને એવા વ્યક્તિને ખાસ મારે કહેવાનું, કાંઈ નહીં, આપણે 400 સભ્ય મારે કરવાના છે. કેટલા મારા સબસ્ક્રાઈબર 400 ને મારે જોઈન્ટ કરવાના છે. ઓલરેડી 350 મારી પાસે છે. હું જે 8 વર્ષથી મંડળ અકારું ને એના. એટલે 400 સભ્ય એવા બધે જોઈન્ટ થઈ જાઓ એટલે આપણું મંડળ આવતા મહિનેથી જોરદાર ચાલુ કરી દઈએ અને મસ્ત એક આપણે પ્રોગ્રામ વતન કરી નાખીએ. હા, આવવો પડે. હા, દેહમાંથી આવજો. અને ન આવો તો તમારી ઈચ્છાની વાત. અને ખાસ કરીને જો આપણે ઓનલાઈન પૈસા તમારે ટ્રાન્સફર મને કરી શકો, ગૂગલ પે, ફોન પેમાં ગમે ત્યારે. અને તમને કાંઈ પણ મંડળમાં પ્રોબ્લેમ લાગે તો તમને ગમે ત્યારે ફોન કરી શકો. એટલે આવી રીતના બધાય જોડાવ તમે મંડળમાં. બહુ મસ્ત મંડળની જો આ ટિકિટ છે આપણી પાસે. જો 751 + 751 સભ્યનું છે. કા આવી રીતના મસ્ત મંડળની ટિકિટ છે. તો તમે બધાય જોઈન્ટ થઈ જાઓ. ખાલી 400 જણા જોઈન્ટ થઈ જાઓ એટલે બહુ આપણે વધારે કોઈને નથી કરવા. ઓનલી 400 જણા આપણે કરવાના છે. કારણ કે જો 400 ટિકિટ જ છે. વધારે તો કઈ છે નહીં. અને વધારે જેને જોડાવું હોય ને એને પાછું ફરી વખત મંડળ કરીને ત્યારે
3-3.5 વર્ષની વાડ જોવી પડે. આ 2 મંડળ અમે પૂરા કર્યા ને 3જું મંડળ શરૂ થાય છે અમારું. એટલે તમે અહીંયા મંડળમાં હોય અને તમારા ઓળખીતા હોય તો એને તમે પૂછી શકો કે તમે કાંઈ હેરાન થયા, તમારા પૈસા ખોટા થયા, તમે એમ તમે પૂછી શકો. ઘણા મંડળમાં એવું હોય, થતું હોય, આપણે વાતો સાંભળતા હોય, પણ અમારા મંડળમાં એવું કાંઈ છે નહીં. કોઈનો પૈસો ખોટો નહીં થાય. અને બેનું પણ આમાં નામ લખાવ્યું, કેમ કે થોડું ઘણું કામ કરતા હોય ને, મારી જેમ બ્લાઉઝ સીવતા હોય કોઈ, તો આપણે 1000 રૂપિયા ભરીને બચત કરી છે. આમ આપણે 1000 રૂપિયા ઘરે મૂક્યા હોય તો ક્યારેક ખાડી લેવાનું મન થાય, ક્યારેક કટરી લેવાનું મન થાય, પણ આમાં આપણે 1000 રૂપિયાનો હપ્તો કરવો જ પડે. આપણે કામની ભીંગ રહે કે હમણાં હપ્તો આવશે, તો એમ કરીને તમે 3.5 વર્ષ ભરો ને તો તમારે 45000 રૂપિયા આવે. એટલે કેટલા થાય? તમારે 1000 રૂપિયા ન નડે, પણ છેલ્લે 45 આવે ને તમને લાટ લાગે, ઘણા પૈસા એવા. તમે જોડાવો, તમારા સગા સંબંધીને જોડાવો, તમારા મિત્રને જોડાવો, 2-5 બધાને જોઈન્ટ કરો એટલે 400 સભ્ય આપણા ઝડપથી થઈ જાય. ઓલરેડી જ્યારે મારે બહારથી છે ને 70 થી 80 સભ્ય મારી પાસે જોડાઈ ગયા છે. એટલે તમે બધા ફૂલે ફૂલ સપોર્ટ કરો. વિશ્વાસ ન આવતો હોય તો જો હું તમને બતાવું ટિકટ હો. એમાં નંબર ને છે, જો આમાં નંબર હોય, એમ નંબર ને હોય ને નો બતાવે ને, અમુક ની પરમિશન વગર આપણે નો બતાવે ને. અમુક મને જે કહે ને, મને કોમેન્ટ કરીને આમાં કહે કે મને મેસેજ કરશે ને, હા તમે અમારું નામ લેજો, તો રાજકોટથી તો હું એક આખી ફેમિલી જોડાણી છે. અને એને અમે ઓળખતા નથી હો. અમારા ઓલા રોહિતભાઈ છે ને, એ નહીં હો, આ બીજા જ છે. એના 4-5 નામ એ લોકોએ લખ્યા છે. એટલે આવી રીતના બધા જોડાના છે. તમે પણ બધા જોડાઓ. આ વિડીયો જોવે છે, તમે પણ બધા જોડાઓ. બહુ મસ્ત મંડળ છે અને 400 સભ્ય મને કરી દો ઝડપથી. આ 10 દિવસની અંદર 400 સભ્ય ઓકે કરાવી દો. કાંઈ વાંધો નહીં, હાલો આ રીતના આઈલાસ કરશે. અને આજે આપણે અભયનગરમાં ડ્રો કરવાનો છે ને, ડ્રો કઈ રીતના થાય ફ્રેન્ડ પપ્પા તમને બતાવશો ને. જાહે આગળ અભયનગરમાં, અભયનગરની વાડીમાં. હા, એ અમારે વરાસામાં હારી અને નામસિંગ વાડી કહેવાય. અમારે કોળી સમાજની વાડી છે, નામસિંગ વાડી છે. ત્યાં જવાનું છે અને હું તમને ડ્રો કેવી રીતના થાય ને એ હું બતાવી. પણ આ વખતે બતાવી, હર ટાઈમ હું નહીં બતાવે. હા, દર વખતે નો જ બતાવે. તમને એવું કોઈને એમ લાગતું તમારા સગા સંબંધી કોઈ પણ હોય એ બધાને મંડળમાં મોકલી દેજો. હા, પેલું છે કે ને આ સેલો જપ્તો છે, એટલા માટે તમને થોડુંક આમ સેમ્પલ બતાવી દે કઈ રીતના ડ્રો થાય એમ. હવે ઘણાને ડ્રો કઈ રીતના થતો હશે, પણ કાંઈ હોય નહીં, ડ્રો તમને બતાવશે કઈ રીતના હોય. એમાં એક વિડીયો બતાવશે, પછી નહીં બતાવે તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અને જોઈજો કે ડ્રો કઈ રીતના કરી છે એમ. તો સારું ફેમિલી, હવે છે ને આવી જશે આપણે મંડળમાં. અને જો મારા ભાઈ નાનો ટેણીઓ આવી ગયો છે આજ. કેમ છે? હે? તો એ એમાં ટોકન ઊંધા ગોઠવે જો. હા, દીપક ને જો કેમ છે દીપક? હે? અરે આ વખતે ગોઠવવાના છો, આવતી વખતે ગોઠવવાની સિસ્ટમ નથી કરવાની. હે? કેમ કે આ વખતે છે ને ભાઈ આ ગોઠવવામાં છે ને બહુ એટલે બહુ ટાઈમ ગયો જાય છે. આવતી વખતે હળંગ ડબ્બામાં જ રાખી દેવાના છે. તો આવી રીતના અમારું મંડળ છે કાંઈ. આ બધા આવી ગયા સભ્ય અમારા. આ બધા સભ્યો છે અમારા. એટલે તમને કહું બહુ મસ્ત મંડળ છે. બધા જોઈન્ટ થઈ ગયો અને 2-3 સભ્ય કરી ગયો. ખાલી 200 જણા એવા હશે ને, 2 સભ્ય કરી દે ને તો આપણે 400 સભ્ય કમ્પ્લીટ થઈ જાય. તો અભયનગરનો રોડ છે. ના, અભયનગરનો રોડ છે, ત્યાં જ વાડી આવેલી છે. હર મહિને અહીંયા જ થાય છે. તો આ બધાને પૂછવાનું છે. જો આ બધા ગોઠવવા મળ્યા. શું નામ છે તારું? આ વખતે કેટલા નામ લખવાના છે મંડળમાં? 5 લખવાના છે. હા, તો આ બધા અમારા સભ્ય મિત્ર છે. કાંઈ નહીં, તમે બધા ઝડપથી જોઈન્ટ થવા મળો મંડળમાં. એટલે આવતા મહિને કરી દે જોરદાર મંડળ ચાલુ. તો સારું ફેમિલી, હવે છે ને મસ્ત આપણે ડ્રો કમ્પ્લીટ થઈ ગયો છે. અને મારે થોડુંક કામ હતું ને એટલે હું નીચે ગયો ને કે આ બધા અમારા સભ્ય મિત્ર ડ્રો કરી નાખે. એટલે મારી વાત તો જોઈ કે નહીં, આ બધા જો ડ્રો કરી નાખ્યો. જો અહીંયા કાં આ બધા હતા ને, જો આ બધા આવી ગયા, ડ્રો કરી નાખ્યો છે. અને મસ્ત જો આવી રીતના ડ્રો કરી નાખ્યો છે. પણ હું થોડોક નીચે કામમાં ગયો ને એટલે મારે વિડીયોની કટ લાગી નથી, એટલે મિસ્ટેક થઈ ગઈ. કાંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ પાછો એકાદી વખત હું તમને બતાવી દઈ. આવી રીતના અમારું મંડળ છે. અને સભ્ય અહીંયા આવે તોય ભલે, ન આવે તોય ભલે,
તો આવી રીતના અમુક સભ્ય ટાઈમ હોય એ બધા અહીંયા પોગી જતા હોય તો તમે પણ બધા વિઝિટ કરજો એકવાર મંડળમાં. અને એવું લાગે તમારા સગા સંબંધી કોઈ હોય તો એને અભયનગરની વાડી મોકલજો અથવા અમારી શોપે મોકલી દેજો. અને હું જો અહીં નીચે નંબર આપું છું ને એમાં ખાસ કરીને તમે એક કોલ કરજો, જાણકારી જે કાંઈ મંડળ વિશે લેવાની હોય હું અહીં નીચે મારો નંબર આપું છું ને એમાં મને મેસેજ કરજો અથવા મને ફોન કરજો. તો સારું ફેમિલી આવે છે ને મંડળમાંથી આપણે વી આવ્યા છીએ આપણી શોપે, કેમ કે આ અમારું અહીંયા હતું ને ત્યાં લેવા આવવું પડે ને. એ અમારું અહીંયા લે શોપે મૂકીને જાવ તો અહીંયા જ ન હોય તો પછી. અને ખાસ કરીને તમને એક આજ વાત હું કહેવા માંગુ છું, અમારા મંડળમાં માસ્ટર ડ્રો હતો એ તમને બધાને ખ્યાલ આગળ આવી જાય, જે મારામાં રહે ને એ બધાને ખ્યાલ આવશે કે માસ્ટર ડ્રો એટલે શું કહેવાય. મારે હું બીજું તો તમને નહીં કહી શકું વિડીયાના માધ્યમથી. એ માસ્ટર ડ્રોમાં મારો છેલ્લો હપ્તો હતો અને એ ખાસ કરીને અમારા પટેલ થાય, આમ મારો ફૂઈનો છોકરો થાય અને અમદાવાદ માસ્ટર ડ્રો આ ભાઈને લાગ્યો છે, અમારા દિનેશભાઈ કરીને છે એના માસ્ટર ડ્રો લાગ્યો છે. હવે તમે વિચાર કરો અમદાવાદથી છે એ, એટલે આમાં તમે બધાય જોઈન્ટ થઈ શકો. પ્લીઝ બધાય જોઈન્ટ થાવ. બહુ એટલે બહુ મસ્ત મંડળ છે અને તમે બધાય આવજો મંડળમાં અને નામ લખાવી રાખો ઝડપથી. તારું ફેમિલી શોપેથી આપણે આવી ગયા છીએ ઘરે દુકાનેથી અને હવે જમવાનું ઓલરેડી ફાઇનલી તૈયાર થઈ ગયું છે. વાગી જશે 10, કેમ કે શોપેથી આપણે નીકળતા હતા ને તો એક કસ્ટમર હતા ને આવી ગયા સાડી લેવા, તો પછી એની સાડી એક લેવાની હતી તો એને આપી દીધી. એમાં થોડુંક મોડું થઈ ગયું અને વાગી જશે અત્યારે 9:45 વાગી જશે રાઈટ. તો મસ્ત ભીંડાનું શાક છે, ભાખરી છે, ચા અને આવી જાવ મસ્ત જમવા. બહુ માનત બોલવું, ભીંડા ઓછા ભાવે મને. અરે કઢી છે ભાવે જ ને, લસણની કઢી ન ભાવે હા તો પછી આ ભીંડામાં સાઈસ જ હોય તો એવું છે? કઢી ન કહેવાય. સાચી વાત છે. તો સાઈસ વાળો ભીંડો ભાવે, કોરો ન ભાવે. કોરો મને ભાવે બહુ. એક દીધો ને મારી લેડીઝ છે ને, લેડીઝ એના વાકમાંથી નીકળવું તો ગમે એમ કરીને રસ્તો કાઢી નાખશે. આપણે સમજાઈ દીધું. હવે આપણે સાનું મનું ખાઈ લેવાનું અને ઓલી રૂમમાં જા છોકરા બગડ સટો કરે છે. દાંત કાઢ કે ન કાઢ, મેં કીધું હાચું કીધું, ખોટું નથી કીધું. હા જો જો તું છો ને તે કર્યું ને, પેલા મહેનત કર્યું તો કોને કર્યું? સારું ફેમિલી જમી કરીને કમ્પ્લીટ થઈ જશે ને મંડળનું કામ હતું તો જો આપણે મંડળનું કામ કરવા મળ્યા છીએ. બધા દીપક ને જો મારા હાળો ને જો બધા બીજી ગયા અહીંયા, મારા મમ્મીને જો અને બધાને ભૂખ લાગીને જો આપણે લઈ આવ્યા ભજીયા તો બધા ખાવા મળ્યા ભજીયા. કા સાચી વાત છે. વાગ્યા કેટલા ખબર? જો 1:30 વાગ્યો. હા એ વાત સાચી છે. કોઈની ઘેર આવે ને મહેમાન કહેવાય. હાળા બનાવીને કોઈ દી મહેમાન ગતિ ન હોય, એ બધાને એમ જ હોય. બધા સોડા પીવે છે અને મસ્ત બધા ભજીયા ખાવા આવી છે. એ તો અમારે લોટકું છે યાર, એ લોટ તૈયાર લાવીએ તો ખાવાની તો તૈયાર લાવવા નકર નહીં લાવવા. બરાબર છે. અને હાથે બનાવીને તેથી આપણે ભૂખ ન લાગે. રેડીમેડ હોય ને તો આપણે ખાવા. હોટલમાં જાવ ને તો એમ હશે હું સેલે હોય બધું ખાઈ કે તો હોટલમાં જાવ નકર નહીં જાવ. એ વાત સાચી ખોટા હું છે. બી શું કવા જાવ. અને હવે દીપક ની તો ખાવામાં હાવ ખોટો. કા આપને ભાવે જ નહીં, તળેલું વસ્તુ નાસ્તામાં ઇન્ટરેસ્ટ જ નથી. સાચી વાત છે. મન નો મજા આવે. અને આજે છે ને નાસ્તામાં ભાઈ યાજ્ઞિક અમારે યારે પહેલી વાર ભળી ગયો છે ને કે એ નાસ્તામાં ન હોય. આજે યાજ્ઞિક અમારે નાસ્તામાં આવી ગયો છે. એ ઓલી રૂમમાં બધા ઈન ફેની રમે છે. તો કાંઈ નહીં, બહુ એટલે બહુ મજા આવી ગઈ નાસ્તો કરવાની. અને આજે મંડળનું થોડું ઘણું કામ છે તો કરી લઈએ. અને ખાસ કરીને તમને કહું છું તમે બધાય જોડાઈજો. આપણે 400 સભ્ય કરવાના છે તો 400 સભ્ય થઈ જાય એવા બધું સપોર્ટ કરજો. અને 350 સભ્ય મારી પાસે થઈ જાય એટલે 400 સભ્ય બધા થાય ને એવું આપણે કરી નાખો બધાય. અને બહુ બધાય ટિકિટ લખાઈ નાખી છે અને તમે પણ બાકી હોય તો લખાઈ નાખો. નંબર તો ઓલરેડી મેં આપેલો છે, એમાં ફોન કરજો અથવા મેસેજ કરજો. તો હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવા ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.